हेलो डियर स्टूडेंट, मजामां हशो बधा। केमिस्ट्री नो आजनो आपणो लेक्चर द्रावण चेप्टर में आगळ वधीए तो छेल्ले आपणे लेक्चर नंबर 8 में राउल्सना लॉ आधारित दाखलाओ हता, लखाण संबंधित प्रश्नो हता, कोयडो अने स्वाध्याय में। आ उपरांत स्वाध्याय में राउल्स लॉ आधारित दाखला नंबर 2.18 स्वाध्याय में 2.18 2.18 रकम आ मुजब छे। अबाष्पशील द्राव्यનું દળ ગણો, એટલે કે અબાષ્પशील દ્રાવ્ય પદાર્થ છે એનું દળ ગણો। એટલે તમને માંગેલું છે અબાષ્પशील દ્રાવ્ય પદાર્થ W દ્રાવ્ય, એટલે એનો અર્થ તમારે અહીંયા મેળવવાનું છે W2 મેળવવાનું છે, બરાબર। એનું મોલર દળ આપેલું છે M2 40 ગ્રામ પ્રતિ મોલ, જેને 114 ગ્રામ ઓક્ટેન માં ઓગળવામાં આવે। 114 ગ્રામ ઓક્ટેન એટલે આપણું દ્રાવક W1 114 ગ્રામ ઓક્ટેન। તો બાષ્પ દબાણ અહીંયા આ ટેક્સ્ટ બુક માં રકમમાં જરાક વાક્ય રચનામાં ભૂલ છે। તો બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય, ત્યાં વિધાન એવું બનાવવાનું તો બાષ્પ દબાણ ઘટીને 80% જેટલું થઈ જાય છે, એટલે ઘટીને 80% થાય એવું આવી જશે। બાષ્પ દબાણ ઘટીને 80% જેટલું થાય એ લેવાનું છે, બરાબર। તો અહીંયા આપણે આપેલું શું છે W1 છે, બરાબર। અહીંયા એના મોલ મળી જાય N1 ઓક્ટેન ના મોલ, તો ઓક્ટેન નું વજન W1 અપોન એનું મોલર દળ, અને ઓક્ટેન એટલે C8H18 કાર્બન 8 18 હાઇડ્રોજન, તો કાર્બન 8 18 હાઇડ્રોજન એટલે એનું મોલર દળ 114 જ થાય, એટલે 114 ભાગ્યા 114 એટલે N1 1 મોલ થાય, N2 W2 upon M2, તો W2 તો આપણે મેળવવાનું છે એટલે W2 upon 40, બરાબર। હવે આપણું P0, ધારો કે આપણું શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P0 100 હોય અને આપણે શું કીધું બાષ્પ દબાણ ઘટીને 80% જેટલું થાય છે, તો ઘટીને 80% જેટલું થાય છે એટલે આ જો શરૂઆતનું 100 હોય ઘટીને 80% જેટલું થઈ જાય છે, એટલે 80% જેટલું હોય છે, એટલે PS 80 લઈ લ્યો તો તમને આ સૂત્રની અંદર કિંમત મૂકો P0 PS P0 N1 N1 N2, આમાં તમે કિંમત મૂકો તો તમને તમારો જવાબ મળે। P0 કેટલું છે 100 80 by 100, N1 1 અને 1 પ્લસ સોરી અહીંયા N2 આવશે દ્રાવ્યના મોલન્સના સમપ્રમાણમાં, એટલે દ્રાવ્યના મોલન્સ છે W2 upon 40, 1 plus W2 upon 40। હવે આ 100 80 by 100 એટલે 20 by 100 એટલે આ 0.2 થાય, બરાબર। અને આ જે થશે સાદુરૂપ આપવાનું તમે તો આ 40 અહીંયા આવશે, આ 40 અહીંયા આવી જાય અને છેદનો છેદ ઉપર જતો રહે તો ઉપર ખાલી W2 રહે, આ 40 પ્લસ W2, બરાબર। અને પછી અહીંયા ગુણાકાર તમે કરો 40 plus W2 અહીંયા આવેલા 0.2, 40 plus W2 equal to W2 4.2 into 4 40, એટલે 0.2 ગુણાકારમાં 40 એટલે 8 થઈ જાય,
प्लस 0.2 W2 इक्वल टू W2 0.2 पहली बाजू जाए એટલે 0.8 W2 થાય અને આ બાજુ 8 વધે એટલે 8 આ બાજુ 0.2 પહેલી બાજુ જાય એટલે W2 માંથી 0.2 જાય એટલે 0.8 W2 અને W2 is equal to 8 upon 0.8 એટલે 10 થાય આ રીતે W2 10 ગ્રામ આવે એટલે આપણી ટેક્સ્ટ બુકમાં જે વાક્ય રચના કીધી છે ને કે 80% જેટલું ઘટી જાય છે તો ત્યાં એવું આવે બાષ્પ દબાણ ઘટીને 80% જેટલું થાય છે એટલે PS તમારું તો 80 આવે એટલે આ વાક્ય રચનામાં સુધારો કરવો ઓકે તો ત્યારબાદનો દાખલો છે સ્વાધ્યાયનો ગ્રાફ વાળો દાખલો છે રાઉલ્ટના નિયમ આધારિત 2.37 રાઉલ્ટના નિયમ આધારિત 2.37 નંબરનો દાખલો ગ્રાફ આધારિત છે એ આપણે સમજીએ સ્વાધ્યાયનો દાખલો આ મુજબ છે શુદ્ધ એસીટોન અને ક્લોરોફોર્મના બાષ્પ દબાણ 328 કેલ્વિન તાપમાને અનુક્રમે 741.8 mmHg અને 632.8 mmHg 328 કેલ્વિન તાપમાને શુદ્ધ સ્વરૂપ છે ને એના બાષ્પ દબાણ આપેલા છે ક્લોરોફોર્મ અને એસીટોન પછી શું કીધું તેઓના સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે એટલે ક્લોરોફોર્મ એસીટોન નું સંગઠન થાય બરાબર કોમ્પોઝિશન એ દરમિયાન આદર્શ દ્રાવણ બને છે તેમ ધારીને P ટોટલ P ક્લોરોફોર્મ એટલે ક્લોરોફોર્મ નું બાષ્પ દબાણ અને P એસીટોન એટલે એસીટોન નું બાષ્પ દબાણ નો X એસીટોન ના વિરુદ્ધ અથવા વિધેય તરીકે આલેખ દોરો મિશ્રણના જુદા જુદા સંગઠન માટે અવલોકિત કરેલી પ્રાયોગિક માહિતી નીચે પ્રમાણે છે આપણી પાસે પ્રાયોગિક માહિતી અવલોકિત કરેલી છે તમને કોષ્ટક દેખાય છે એમાં 100 into x એસીટોન આપેલો છે આપને 0 11.8 23.4 36 50.8 58.2 64.5 અને 72.1 હવે p એસીટોન mmHg એટલે એસીટોન નું આંશિક દબાણ એ આપેલું છે તમને 0 54.9 110.1 202.4 322.7 405.9 454.1 521.1 અને ક્લોરોફોર્મ નું આંશિક દબાણ આપેલું છે બરાબર હવે આ માહિતી જે આપેલી આલેખ પત્ર દોરો તેને આદર્શ વાયુથી ધન વિચલન કે ઋણ વિચલન છે તેનું સૂચન કરો એટલે આનો આલેખ દોરવાનો અને આદર્શ વાયુથી ધન વિચલન છે કે ઋણ વિચલન છે એ આપણે દર્શાવવાનું છે બરાબર તો આપણે અહીંયા બાષ્પ દબાણ વિરુદ્ધ 100 into x એસીટોન 100 ગુણ્યા એસીટોન ના મોલન્સ બરાબર એનો આલેખ દોરીએ અને જે મૂલ્ય આપને આપેલા છે એ આપણે મૂકતા જઈએ તો આપને જો એ ગ્રાફ છે ડાઉન વક્ર મળે ડાઉન વક્ર તો રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન કહેવાય અને અપ કર્વ મળે તો રાઉલ્ટના નિયમથી ધન વિચલન મળે અને બધી સીધી રેખાઓ જ મળે તો આદર્શ દ્રાવણ કહેવાય બરાબર તો આપણે અહીંયા જે કોષ્ટકમાં આપેલા છે એના ઉપરથી આપણે એનો આલેખ દોરવાનો છે તો રકમમાં આપણે આ આપેલું છે 100 into x એસીટોન x એસીટોન આ મૂલ્ય આપેલું છે આપને 100 into x એસીટોન એસીટોન ના મોલન્સ into 100 આ મૂલ્ય આપને આપેલા છે જુદા જુદા 0 11.8 23.4 36 50.8 58.2
64.5 અને 72.1 72.1. પછી આપણે આપેલું છે એસીટોન નું આંશિક દબાણ એટલે પી એસીટોન mmHg મિલીમીટર ઓફ મર્ક્યુરી એકમમાં 0 54.9 110.1 202.4 322.7 405.9 454.1 અને 521.1. એ જ રીતે પી ક્લોરોફોર્મ mmHg માં પી ક્લોરોફોર્મ જે આપેલું છે આપણે 632.8 548.1 469.4 359.7 257.7 193.6 161.2 and 120.7. આ આપણે રકમ છે આખી આ બધા મૂલ્ય આપેલા છે. તો અહીંયા જો આપણે પી ટોટલ મેળવી શકીએ પી ટોટલ mmHg માં કુલ દબાણ તો અહીંયા પી એસીટોન પ્લસ પી ક્લોરોફોર્મ 0 ત્યારે કુલ દબાણ કેટલું થાય તો આ બેનો સરવાળો એટલે 632.8 જ થયા. અહીંયા 548.9 ને 54 548.1 પ્લસ 54.9 એટલે 603.0. અહીંયા 110.1 પ્લસ 469.4 એટલે 579.5. અહીંયા 202.4 359.7 એટલે 562.1 322.7 257.7 એટલે 580.4 405.9 193.6 એટલે 599.7 454.1 161.2 એટલે 615.3 521.1 120.7 એટલે 641.8. આ ટોટલ થાય પી ટોટલ મિલીમીટર ઓફ મર્ક્યુરી માં. હવે આપણે ગ્રાફ કોના વિરુદ્ધ કોનો કીધો છે તો x એસીટોન ના વિધેય તરીકે આલેખ દોરો. એટલે અહીંયા આપણે બાષ્પ દબાણ વિરુદ્ધ x એસીટોન નો આલેખ દોરવાનો છે. તો આપણો આલેખ આ મુજબ આપણે દર્શાવીએ. બાષ્પ દબાણ જે મિલીમીટર ઓફ મર્ક્યુરી માં છે mmHg એકમમાં અને 100 into x એસીટોન બરાબર. into x એસીટોન જે આપણે આપેલા છે. આપણે x અક્ષ ને y અક્ષ ઉપર આપણે અહીંયા 10 નો ગેપ રાખીએ 0 to 10 20 30 40 50 60 70 બરાબર આ રીતે. અને બાષ્પ દબાણ 100 200 300 400 500 600 700 આ બાષ્પ દબાણ. હવે આપણે અહીંયા મૂલ્ય મૂકતા જવાના છે બરાબર. તો અહીંયા 70 એ પૂરું થયું છે. એક રેખા અહીંયા આપણે કમ્પેરિઝન માટે દર્શાવી દઈએ. હવે મૂકતા જઈએ. દાખલા તરીકે આમ જોઈએ એમ x એસીટોન એટલે એસીટોન ના મોલ અંશ વધે છે
તો એસીટોનનું બાષ્પ દબાણ આમ વધવું જોઈએ. તો પહેલા x એસીટોન માટે જોઈ લઈએ. 0 ત્યારે 0 જ છે. હવે આ 11.8 એટલે અહીંયા આવે ને 10 પછી 11.8 ત્યારે p એસીટોન 54.9 અને 54.9 એટલે 100 થી તો નીચું જ રહે અને 10 અહીંયા 12 જેવું થાય એટલે એ જે મૂલ્ય છે અહીંયા આવવું જોઈએ ટપકું ફર્સ્ટ આ 11.8 ત્યારે આ 54.9 પછી 23.4 ત્યારે 110.1 એટલે 20 અહીંયા 21 22 ના 23 110.1 એટલે 100 થી થોડું અપ 110 હા 36 ત્યારે 202.4 એટલે 36 એટલે અહીંયા 30 31 32 33 34 35 36 એટલે હોય 36 ત્યારે 202.4 એટલે 200 બરાબર એટલે એક્ઝેક્ટ અહીંયા 200 ની નજીક બરાબર 50.8 ત્યારે 322.7 એસીટોન માટે આપણે જોઈ રહ્યા છીએ 50.8 ત્યારે 322.7 એટલે આ 50.8 એટલે એક્ઝેક્ટ 50 ની થોડું નજીક અને 322.7 એટલે આ 300 અને 322.7 એટલે 300 થી થોડું ઉપર એપ્રોક્સ ગ્રાફ તમારી પાસે ગ્રાફ પેપર હોય તો પરફેક્ટ તમે વેલ્યુ મૂકી શકો 58.2 એટલે 60 ની ડાઉન થોડું ત્યારે 405.9 એટલે આ 400 અહીંયા થોડું 400 થી ઉપર આવું આવે 64.5 ત્યારે 454.1 454 એટલે વચ્ચે પણ ત્યારે કેટલું 64.5 એટલે 60 થી થોડું આગળ 454 એટલે વચ્ચે અને 72.1 એક્સ એસીટોન ત્યારે 521.1 72 એટલે અહીંયા 70 અહીંયા 72.1 દાખલા તરીકે આપણે લઈએ તો ત્યારે 521.1 એટલે આ 500 થી થોડું ઉપર આ રીતે આ ગ્રાફ આવે આ બધા પોઈન્ટ ને તમે જોડી દો એટલે કર્વ તમારો છે ને આમ ડાઉન થયો ડાઉન જેવો થયો બરાબર હવે આ ક્લોરોફોર્મ આ જે આવ્યું એ પી એસીટોન આવ્યું ક્લોરોફોર્મ માટે જોઈએ પી ક્લોરોફોર્મ 0 ત્યારે 632.8 એટલે 0 આ 600 અને અહીંયા થોડું ઉપર અહીંયા આવે 11.8 ત્યારે 548.1 એટલે 11.8 અને અહીંયા ત્યારે 548.1 એટલે 500 અને 600 ની વચ્ચે પછી 23.4 ત્યારે 469.4 એટલે આ 23.4 આપણે કહીએ ત્યારે 469 500 એટલે અહીંયા સોરી 36 ત્યારે 359.7 એટલે 30 40 ની વચ્ચે અહીંયા 36 ત્યારે કેટલું 359 એટલે 360 જેવું એટલે 400 અને અહીંયા 350 થોડું અહીંયા ઉપર હમ 50.8 ત્યારે 257.7 એટલે 50 થી અહીંયા આગળ ત્યારે 257 એટલે 200 અહીંયા 250 થોડું ઉપર 58.2 ત્યારે 193.6 193.6 એટલે 100 આ 200 ની નજીક પણ કેટલું પહેલું મૂલ્ય 58.2 એટલે 50 આ 200 થાય એનાથી થોડું નીચે
અને 161.2 જ્યારે 64.5 એટલે 60 61 62 63 64 64.5 ત્યારે 161.2 એટલે 100 અહીંયા 150 અહીંયા નજીક આવે અને 172.1 ત્યારે 120.7 આ 72.1 ત્યારે 100 થોડું ઉપર હવે આને જોડી દો તો આ ગ્રાફ જે છે તમે જોવો છો ડાઉન આવે છે ડાઉન બરાબર એટલે રાઉન્ડના નિયમથી ઋણ વિચલન થાય પી ટોટલ આ પી ટોટલ તમે જોશો તો 632.8 આ 0 ત્યારે 632.8 એટલે અહીંયા જ આવે 11.8 ત્યારે 603.0 એટલે 600 ની નજીક થાય 11.8 ત્યારે અહીંયા 23.4 ત્યારે 579.5 એટલે 580 જેવું એટલે 600 એનાથી થોડો ડાઉન 36 ત્યારે 562.1 એટલે અહીંયા 50.8 ત્યારે 580.4 580 એટલે પાછું અહીંયા 50.8 એટલે અહીંયા 50 ની એક્ઝેક્ટ નજીક 580 એટલે અહીંયા આવશે પાછું કારણ કે 600 થી થોડું ડાઉન 58.2 એટલે 599.7 એટલે 600 જેવું થયું 58.2 એટલે 60 ની આ નજીક ને અહીંયા એક્ઝેક્ટ 600 જેવું 615.3 64.5 ત્યારે એટલે 60 અહીંયા 64.5 ત્યારે 615 પોઈન્ટ 600 થી થોડુંક ઉપર અને 641.8 72.1 ત્યારે એટલે 641 આ 632 છે એની ઉપર જાય અહીંયા હવે આ બધાના પોઈન્ટ ને તમે જોડો તો જો આ રીતના આવત ને સ્ટ્રેટ તો આદર્શ કહેવાય આ આદર્શ માટે છે પણ આ ડાઉન આવ્યું ડાઉન તો આ ડાઉન ગ્રાફ આવ્યો એટલે રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે એમ કહેવાય આ રીતે આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવાની હતી આવા ગ્રાફ વાળા દાખલા બોર્ડમાં પૂછાવાના ચાન્સ ઓછા પણ તેમ છતાં જો પૂછાઈ ગયો હોય તો આપણી રીતે જો ગ્રાફ ન આપવામાં આવે તો આપણી રીતે પેપરની અંદર આ રીતના ડ્રો કરી વેલ્યુએશન એપ્રોક્સ કરી મૂકી દેવાની અને સોલ્વ કરી નાખવાનું ઓકે તો ત્યારબાદ પછી આપણે આગળ વધીએ તો ત્યારબાદ એક હેનરીના નિયમની મર્યાદા બુકમાં નથી આપી કે એના એમસીક્યુ આવે તો હેનરીના નિયમની મર્યાદા એક યાદ રાખજો આવી રાઉટના નિયમની મર્યાદાઓ છે જે આપણે ધન વિચલન ઋણ વિચલન ને બધું જોયું ત્યારે પાલન ન થાય બરાબર એ રીતે હેનરીના નિયમની મર્યાદા તો હેનરીનો નિયમ છે ને એ નીચા દબાણે અને ઊંચા તાપમાને લાગુ પડે એટલે કે વાયુની વર્તણૂક આદર્શ હોવી જોઈએ જે પ્રવાહીમાં તમે વાયુને દ્રાવ્ય કરો એ વાયુની વર્તણૂક આદર્શ હોય તો જ હેનરીનો નિયમ લાગુ પડે પછી વાયુ એ દ્રાવક સાથે સંયોજાતો ન હોવો જોઈએ જે વાયુ આપણે પ્રવાહીમાં ઉમેરીએ દ્રાવકમાં એ દ્રાવક સાથે સંયોજાય અને કોઈ સંયોજન ન બનાવી નાખતો હોવો જોઈએ અથવા વાયુ જે પ્રવાહીમાં ઉમેરો એનું સુયોજન કે વિયોજન થતું ન હોવું જોઈએ બરાબર ઉદાહરણ તરીકે એમોનિયા ગેસ એને તમે એમોનિયા વાયુને પાણીમાં ઉમેરો તો આ કમ્પાઉન્ડ બને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તો આના માટે હેનરીનો નિયમ લાગુ પડે નહીં
અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ માંથી પાછા એમોનિયમ આયન પ્લસ OH માઇનસ આયન આ સંતુલન પરિસ્થિતિ રચાય. એટલે હેનરીનો નિયમ આ જે વાયુઓ આ દ્રાવક સાથે પ્રક્રિયા કરી લેતા હોય એના માટે લાગુ પાડી શકાય નહીં. પછી એવી જ રીતે HCl વાયુને પાણીમાં ઉમેરતા તેના માટે પણ લાગુ પાડી શકાય નહીં, કારણ કે HCl વાયુને પાણીમાં ઉમેરો એટલે પાણીમાં એનું આયનીકરણ થાય, ટૂંકમાં કહીએ તો વિયોજન થાય, એમાંથી આયનો છૂટા પડે. જેમ કે HCl ગેસ પ્લસ aqueous જલીય દ્રાવણ gives HCl aqueous જલીય બને, અને આ જલીય HCl નું પછી આ રીતે વિયોજન થાય એટલે આયનો આ રીતના છૂટા પડે, H પ્લસ aqueous પ્લસ Cl માઇનસ aqueous આ રીતે વિયોજન થવું એટલે એના ઘટકો છૂટા પડી જવા. અને સુયોજન થવું એસોસિએશન થવું, સુયોજન થવું એટલે એના જે ઘટકો હોય ને એ ભેગા થવા. બરાબર. તો આ રીતે આ હેનરીનો નિયમ છે એ જો કોઈ વાયુનું એના દ્રાવકમાં સુયોજન કે વિયોજન થતું હોય અથવા વાયુ કોઈ દ્રાવક સાથે પ્રક્રિયા કરતો હોય તો લાગુ પાડી શકાય નહીં. ઓકે, તો હેનરીના નિયમની મર્યાદા મગજમાં રાખજો કે MCQ આવે તો સોલ્વ કરવા થાય. આવી જ રાઉલ્ટના નિયમની મર્યાદાઓ પણ છે, જોઈ લઈએ. પછી રાઉલ્ટના નિયમની મર્યાદાઓ શું? તો એ આપણે મોટાભાગે પેલા તફાવત જોઈ ગયા હતા આદર્શ દ્રાવણ બિન આદર્શ દ્રાવણમાં. એમાં બિન આદર્શ દ્રાવણ વાળા હતા એ બધાને રાઉલ્ટનો નિયમ લાગુ ન પડે. ટૂંકમાં કહીએ તો રાઉલ્ટનો નિયમ કોને લાગુ પાડી શકાય? અતિ મંદ દ્રાવણ હોય ને એને રાઉલ્ટનો નિયમ લાગુ પાડી શકાય, અતિ મંદ દ્રાવણ માટે. તે સાંદ્ર દ્રાવણ માટે કે રાઉલ્ટનો નિયમ લાગુ પડે નહીં. આદર્શ દ્રાવણ હોય એના માટે રાઉલ્ટનો નિયમ લાગુ પાડી શકાય. દ્રાવ્ય અને દ્રાવક ઉમેરતા ઉષ્માનો ફેરફાર ન થતો હોય તો રાઉલ્ટનો નિયમ લાગુ પાડી શકાય. પ્રવાહી દ્રાવ્ય પ્રવાહી દ્રાવક મિશ્રણ થતા દ્રાવણનું કદમાં કોઈ ફેરફાર ન થતો હોય, ડેલ્ટા V મિક્સચર ઇક્વલ ટુ 0, તો રાઉલ્ટનો નિયમ લાગુ પાડી શકાય. વિદ્યુત અવિભાજ્ય જલીય દ્રાવણ એટલે કોઈ દ્રાવ્ય ઘટક હોય એને જલીય દ્રાવણમાં ઉમેરો તો એમાંથી એનું વિભાજન ન થતું હોવું જોઈએ, ટૂંકમાં કહીએ તો એનું આયનીકરણ કેવું ન થતું હોવું જોઈએ. પ્લસ દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવ્યનું સુયોજન એટલે એસોસિએશન એટલે દ્રાવ્ય ઘટક કણો એ બધા ભેગા થઈ જાય, એકઠા થઈ જાય, એવું ન થતું હોવું જોઈએ. કે વિયોજન ન થતું હોવું જોઈએ, કે દ્રાવ્યના કણોનું વિભાજન થઈ જતું હોવું જોઈએ નહીં. તો આવું આ જે બધી કન્ડિશન હોય તો જ રાઉલ્ટનો નિયમ લાગુ પાડી શકાય. આ સિવાયની કન્ડિશનમાં રાઉલ્ટનો નિયમ લાગુ પાડી શકાય નહીં. ટૂંકમાં કહીએ તો બિન આદર્શ દ્રાવણ જે તફાવત જોયો હતો એ બધી કન્ડિશન રાઉલ્ટના નિયમની મર્યાદા હોય. કોઈને રાઉલ્ટનો નિયમ લાગુ એ બધી કન્ડિશનમાં રાઉલ્ટનો નિયમ લાગુ પાડી શકાય નહીં. એટલે અહીંયા આપણે જોયું રાઉલ્ટનો નિયમ કોને લાગુ પાડી શકાય, કેવા દ્રાવણોને. તો એ વાત થઈ. MCQ આવે એના માટે આપણે ધ્યાન રાખવાનું. આ ઉપરાંત એક ક્વેશ્ચન પણ આપણે ઉદાહરણ લઈએ કે HgI2 ને Ki માં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પ દબાણ જે કહેવાય, બરાબર, બાષ્પ દબાણ જે છે એ વધે છે. શા માટે? બરાબર. તો બાષ્પ દબાણ વધવાનું કારણ અહીંયા જ્યારે તમે આ HgI2 ને Ki માં ઉમેરવામાં આવે ત્યારે HgI2 એ Ki સાથે છે ને સંકીર્ણ બનાવે, કોમ્પ્લેક્સ બનાવે, સંકીર્ણનું નિર્માણ કરે. આ રીતે 2Ki પ્લસ HgI2, તો 2Ki પ્લસ HgI2 એટલે K2HgI4 બને, અને K2HgI4 એટલે આમાં 2K પ્લસ હોય, HgI4 2 માઇનસ હોય, એટલે આ કણોની સંખ્યા વધે, અને કણોની સંખ્યા વધવાને કારણે બાષ્પ દબાણ વધે, કણોની સંખ્યા વધે. એટલે Ki હોય, બરાબર, Ki ત્યારે એમાં K પ્લસ I માઇનસ જ હોય, બે જ કણો હોય, પણ HgI2 ઉમેરવામાં આવે એટલે આ રીતે જો કણોની સંખ્યા 2K પ્લસ અને HgI4 2 માઇનસ બન્યો. તો આને કારણે આ કણોની સંખ્યા વધે ને, જેમ કોઈ દ્રાવણમાં કણોની સંખ્યા વધે એમ બાષ્પ દબાણ વધે. એટલે આ એનું રીઝન થાય, પાર્ટિકલ્સ વધવાને કારણે દ્રાવણ. બરાબર. તો
તો આવા દ્રાવણો માટે રાઉલ્ટનો નિયમ આમ જોઈએ તો લાગુ પાડી શકાય નહીં, કારણ કે અહીંયા HgI2 માંથી આ શું થઈ ગયો HgI4 કોમ્પ્લેક્સ નું નિર્માણ થઈ ગયું. આવા બધા માટે રાઉલ્ટનો નિયમ લાગુ પાડી શકાય નહીં. તો આ હતી રાઉલ્ટના નિયમની મર્યાદા. આપણે એના જેવું એક ઉદાહરણ પણ લીધું, લખી લેવાનું. બરાબર. તો ત્યારબાદ આપણો ટોપિક આવે છે સંખ્યાત્મક ગુણધર્મો. બરાબર, સંખ્યાત્મક ગુણધર્મો અને એવા કયા કયા ગુણધર્મો એ આપણે થિયરીઓ જોતી જવાની, સૂત્ર જોતા જવાના છે. અને આ જે સંખ્યાત્મક ગુણધર્મો ટોપિક છે એ આપણા બોર્ડના સિલેબસમાં છે, એટલે આપણે વ્યવસ્થિત પ્રિપેર કરીશું. ઓકે, તો દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો વિશે નોંધ લખો. સંખ્યાત્મક ગુણધર્મો તો આપણે ભણી ગયા હતા જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરતા અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરતા દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ એટલે ઉમેરતા દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થતો જોવા મળે. આ આપણે સ્ટડી કરેલું કે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરતા દ્રાવણના બાષ્પ દબાણમાં કે જે તે દ્રાવણમાં દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો જોવા મળે. અને આ બાષ્પ દબાણના ઘટાડા પર આધારિત અન્ય સંખ્યાત્મક ગુણધર્મો, બરાબર, દ્રાવણના બાષ્પ દબાણ ના ઘટાડા સાથે સંબંધિત ગુણધર્મો આ જે આપણે દર્શાવીએ છીએ આ બધા સંખ્યાત્મક ગુણધર્મો તરીકે ઓળખાય. એમાં પહેલું બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવકના બાષ્પ દબાણનો કે દ્રાવણના, બરાબર, દ્રાવકનો જે તે દ્રાવણમાં બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો અથવા દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, દ્રાવકના ઉત્કલન બિંદુ ઉન્નયન, ઉત્કલન બિંદુ ઉન્નયન. આ ઉન્નયન એટલે વધારો. પછીનો ગુણધર્મ દ્રાવકના ઠાર બિંદુમાં અવનયન. ઠાર બિંદુ અવનયન, ઠાર બિંદુ અવનયન. અવનયન નો અર્થ એવો થાય ઘટાડો. અને દ્રાવણનું અભિસરણ દબાણ. દ્રાવણનું અભિસરણ દબાણ. આ બધા જ સંખ્યાત્મક ગુણધર્મો છે દ્રાવણના, અને જે બાષ્પ દબાણમાં ઘટાડો થાય એને સાથે સંબંધિત છે. એટલે સંખ્યાત્મક ગુણધર્મ ટૂંકમાં કહેવાય કોને? તો સંખ્યાત્મક ગુણધર્મ. આને અંગ્રેજીમાં કોલિગેટિવ પ્રોપર્ટીઝ કહેવાય. કોલિગેટિવ પ્રોપર્ટીઝ. એ સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય? તો જે તે દ્રાવણના જે ગુણધર્મો તેમાં રહેલા કણોની કુલ સંખ્યા, અથવા તથા દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે. દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે. દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, નહીં કે
દ્રાવ્યના સ્વભાવ પર, કણોની સંખ્યા પર આધાર રાખે, દ્રાવ્યના સ્વભાવ પર નહીં. આવા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. એટલે સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું? દ્રાવણના જે ગુણધર્મો તેમાં રહેલા કુલ કણોની સંખ્યા, કેટલા કણો છે, તથા દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે, નહીં કે દ્રાવ્ય કણોના સ્વભાવ પર. બરાબર? દ્રાવ્ય કણ નો સ્વભાવ એટલે દ્રાવ્ય કણની અંદર કેવા પ્રકારના બંધ છે કે એને પણ એના કણો કેટલા છૂટા પડેલા છે, એનો જથ્થો કેટલો છે, એના પર આધાર રાખે. આવા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. અને આવા સંખ્યાત્મક ગુણધર્મ એટલે આ બધા દ્રાવકના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, તો આ સાપેક્ષ ઘટાડો એમાં રહેલા કણોની સંખ્યા પર આધાર રાખે. જો કણોની સંખ્યા વધે તો આ બાષ્પ દબાણનો ઘટાડો વધે. ઉત્કલન બિંદુ ઉન્નયન દ્રાવકનું છે તે દ્રાવણમાં, તો દ્રાવકનું ઉત્કલન બિંદુ ક્યારે વધે? તો જે તે દ્રાવણમાં કણોની સંખ્યા વધે, શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણમાં દ્રાવકના ઉત્કલન બિંદુ વધે, ઉન્નયન થાય. દ્રાવકના ઠાર બિંદુમાં અવનયન, ઠાર બિંદુ અવનયન એટલે ઘટાડો. ઠાર બિંદુ અવનયન એટલે ઠાર બિંદુમાં ઘટાડો. ઠાર બિંદુ એટલે એને ઠંડુ પડવા માટે લાગતું તાપમાન છે એ વધુ ઓછું થઈ જાય, એમાં કણોની સંખ્યા વધે. દ્રાવણનું અભિસરણ દબાણ, આ પણ કન્સેપ્ટ આપણે ભણીશું. અભિસરણ દબાણ પણ દ્રાવણમાં કણોની સંખ્યા પર આધાર રાખે. જેમ કણોની સંખ્યા વધે એમ અભિસરણ દબાણ જે છે આપણે જોશું એમાં વધારો થાય. આ ચાર ગુણધર્મો આપણે હવે ડિટેલમાં સ્ટડી કરવાના છે. અહીંયા કોલિગેટિવ પ્રોપર્ટીઝમાં આ લેટિન શબ્દ છે, લેટિન ભાષામાં લેટિન અર્થ, આ કો નો અર્થ એવો થાય, આ કો નો અર્થ ટુગેધર, કો નો અર્થ શું થાય? ટુગેધર. અને આ જે છે લિગેટિવ આવ્યું, લિગેર શબ્દ પરથી આવ્યું, લિગેર, એનો અર્થ એવો થાય બાંધવું, જકડવું. ટુગેધર એટલે એકબીજા સાથે બાંધવું. કોલિગેટિવ પ્રોપર્ટી, સંખ્યાત્મક ગુણધર્મ. કોનો મિનિંગ ટુગેધર અને લિગેર નો મિનિંગ શું થાય? બાંધવું. લેટિન શબ્દ છે ફોર યોર ઇન્ફોર્મેશન. એટલે સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય? તો એ આપણે ખબર હોવી જોઈએ કે દ્રાવણના જે ગુણધર્મ દ્રાવ્ય કણોની સંખ્યા તથા દ્રાવણમાં કુલ કણોની સંખ્યા પર આધાર રાખે, નહીં કે દ્રાવ્યના સ્વભાવ પર, એવા ગુણધર્મો ને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. આવા સંખ્યાત્મક ગુણધર્મો એટલે આ ચાર ગુણધર્મો વિશે હવે આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છે. આ ચાર ગુણધર્મોમાં જે ફોર્મ્યુલા આવે એ કન્સેપ્ટ મગજમાં રાખીશું અને એને આધારિત દાખલાઓ. એમાં બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો જે આપણે સ્ટડી કરી ગયા છીએ, પેલું સૂત્ર P0 PS P0 x2, કે દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો કે દ્રાવકના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય. બરાબર? એ આપણે સ્ટડી કરી ગયા છીએ. ઓકે, તો આ રીતે સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય ની ડેફિનેશન ખબર હોવી જોઈએ. હવે સંખ્યાત્મક કણોની સંખ્યા ઉપર આધાર રાખતા દ્રાવણના ગુણધર્મ કયા કયા એ નામ ખબર હોવી જોઈએ. આના વિશે આપણે ડિટેલમાં તો હવે સ્ટડી કરીશું. ઓકે, તો સ્ટડી આપણે પહેલા કરીશું દ્રાવકના ઉત્કલન બિંદુ ઉન્નયન, એટલે ઉત્કલન બિંદુમાં વધારો. તો ઉત્કલન બિંદુ ઉન્નયન કોને કહેવાય એ આપણે સમજીએ અને ફોર્મ્યુલા. તો હવે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયનની સ્ટડી કરવાની છે. ઉત્કલન બિંદુ ઉન્નયન, તો એને પહેલા તો ઉત્કલન બિંદુ કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. બધી ડેફિનેશનો છે. ઉત્કલન બિંદુ, તો ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ, ટૂંકમાં કોઈ પણ દ્રાવણ હોય એનું ઉત્કલન બિંદુ આવ્યું ક્યારે કહેવાય? તો જે તે દ્રાવણનું બાષ્પ દબાણ બાહ્ય દબાણને સમાન થાય, બાષ્પ દબાણ બાહ્ય દબાણને સમાન થાય
ત્યારે જે તાપમાન હોય તે તાપમાનને તે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહેવાય. ટૂંકમાં કહીએ આ રીતે, જે દ્રાવણનું બાષ્પ દબાણ એ બાહ્ય દબાણને સમાન થાય, બાહ્ય દબાણને સમાન થાય ત્યારે જે તાપમાન હોય તેને તે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહેવાય, બોઇલિંગ પોઈન્ટ કહેવાય, ઉત્કલન બિંદુ કહેવાય. એટલે ટૂંકમાં આ રીતે કોઈ પાત્રમાં દ્રાવણ હોય અને આ દ્રાવણનું અહીંયા ધારો કે x એટમોસ્ફેરિક દબાણ છે, બાહ્ય દબાણ, તો આનું બાષ્પ દબાણ જે તાપમાને આ x જેટલું થાય, બાહ્ય દબાણ જેટલું, તે તાપમાનને તે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહી શકાય. એટલે ઉત્કલન બિંદુ જે છે, બરાબર, સામાન્ય ઉત્કલન બિંદુ આપણે દરિયાની સપાટીએ એક વાતાવરણ દબાણે, બરાબર, એક વાતાવરણ દબાણ જેનું બાષ્પ દબાણ થાય જે પ્રવાહીનું દરિયાની સપાટીએ, ત્યારે જે તાપમાન હોય તેનું ઉત્કલન બિંદુ કહેવાય. જેમ કે પાણી છે, પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ છે, 100 અંશ સેલ્સિયસ એટલે 373.15 કેલ્વિન. તો પાણી છે એ આપણે દરિયાની સપાટી, બરાબર, દરિયાની સપાટીએ પાણીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય ત્યારે ઉકળે, બરાબર, તો ત્યારે ઉકળવાની શરૂઆત કરે. એટલે એક વાતાવરણ થાય દરિયાની સપાટીએ ત્યારે આટલું તાપમાન હોય, એ પાણીનું ઉત્કલન બિંદુ કહેવાય. આમાં એક વાતાવરણ ને એક બાર બંને ડિફરન્ટ, પ્રમાણિત ઉત્કલન બિંદુ એક બાર હોય ત્યારે પ્રમાણિત લેવામાં આવે, બરાબર છે. તો આ રીતે ઉત્કલન બિંદુ કોને કહેવાય? અને ઉત્કલન બિંદુ છે ને સ્થળ બદલાય તો બદલી શકાય. જેમ કે ઊંચાઈ ઉપર જઈએ આપણે, ઊંચાઈ ઉપર ત્યાં વાતાવરણનું દબાણ ઓછું હોય તો પ્રવાહી છે એ નીચા તાપમાને ઉકળે. એટલે આપણે આ દ્રવ્ય અવસ્થા ચેપ્ટરમાં 11મા ધોરણમાં ભણી ગયા હતા, પ્રવાહીના ગુણધર્મોમાં, કે પર્વત ઊંચાઈ ઉપર ખોરાક રાંધવાનો સમય છે એમાં ઘટાડો થાય. એનું કારણ એ હોય કે ઊંચાઈ ઉપર વાતાવરણનું દબાણ ઘટી જાય, બરાબર, એટલે જે ઉત્કલન ખોરાક રાંધવાનો સમય ઘટી જાય નહીં, પણ ઊંચાઈ ઉપર જેમ જઈએ એમ પાણી છે એ સહેલાઈથી ઉકળે. તો એનું કારણ એ, જો ઊંચાઈ ઉપર જાઓ એટલે બાહ્ય દબાણ ઘટી જાય, ઉપરથી લાગતું દબાણ, એટલે એ ઓછું દબાણ હોય તો અંદરના પ્રવાહીને એટલું દબાણ કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે, એટલે ઓછા ટેમ્પરેચરે ઉકળે. આ ઉપરાંત તમને ખબર હોય તો પ્રેશર કુકરમાં ખોરાકને રંધાવા માટે લાગતો સમય ઘટી જાય. તો પ્રેશર કુકરનું કામ શું? તો પ્રેશર કુકર એટલે અંદર દબાણ વધે એટલે જે તે પ્રવાહી હોય અંદર એનું ઉત્કલન બિંદુ શું થવાનું? વધવાનું. શા માટે? તો કે બાષ્પ ઉપરથી દબાણ વધશે એટલે એટલું દબાણ કરવા માટે એ પ્રવાહીને વધુ તાપમાન લેશે. એટલે જેમ વધુ તાપમાન લેશે, બરાબર, એટલે ઉત્કલન બિંદુ વધશે એટલે ખોરાક છે એ રંધાવાનો સમય છે એ ઘટી જશે, સહેલાઈથી બફાઈ જશે. ટૂંકમાં કઈ પણ વસ્તુ, પ્રેશર કુકર છે એ પ્રેશર કુકરમાં ખોરાકને રાંધવા માટે લાગતો સમય ઘટી જાય છે. તો એનું કારણ શું? તો પ્રેશર કુકરમાં દબાણ વધવાને કારણે તેમાં રહેલા પાણીનું ઉત્કલન બિંદુ વધે. એ ઉત્કલન બિંદુ વધવાને કારણે ખોરાકને આમ બફાઈ જતા, આમ એકદમ બાફ એને લાગી જાય, ઝડપથી સહેલાઈથી રંધાઈ જાય. એટલે ઉત્કલન બિંદુ એટલે કન્સેપ્ટ મગજમાં હોવો જોઈએ કે જે પ્રવાહી હોય એના ઉપર જે કઈ બાહ્ય દબાણ લાગતું હોય એ બાહ્ય દબાણ જેટલું એનું બાષ્પ દબાણ થાય ત્યારે જે તાપમાન હોય તે તાપમાન તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. બરાબર? તો આપને ખબર હોવી જોઈએ ઉત્કલન બિંદુ.
પછી આપણે વાત કરીએ શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય. આવું કેમ? શુદ્ધ દ્રાવક હોય એના કરતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય. શા માટે? તો એ આપણે સમજીએ. તો સમજીએ, શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય. શા માટે? તો સમજીએ, જ્યારે શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે, અથવા શુદ્ધ દ્રાવકમાં બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે, ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય. હવે દ્રાવણનું બાષ્પ દબાણ ઘટી જાય તો એ બાષ્પ દબાણ ફરીથી જે બાહ્ય દબાણ હોય એના જેટલું કરવા માટે એને વધારે તાપમાનની જરૂર પડે. પહેલા જે હોય એના કરતા વધુ તાપમાનની જરૂર પડે, એટલે તાપમાન વધારવું પડે, ઉત્કલન બિંદુ વધે, દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય. હવે આ જે બાષ્પ દબાણ છે, આ બાષ્પ દબાણ ફરીથી બાહ્ય દબાણ જેટલું કરવા માટે તાપમાન વધારવું પડે. આમ દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે. ટૂંકમાં બાષ્પ દબાણ ઘટી જાય ને, પરિણામે એ જે બાષ્પ દબાણ છે એ ફરીથી એના ઉપર જે બાહ્ય દબાણ લાગે છે એના જેટલું કરવું હોય તો તમારે તાપમાન વધારવું પડે, કે જેથી પાછું બાષ્પ દબાણ બાહ્ય દબાણને સમાન થાય અને ઉકળવાની શરૂઆત કરે. એટલે એ જે તાપમાન તમે વધારો છો એ તમારું શુદ્ધ દ્રાવક માટે જે હતું એના કરતા તો વધી જવાનું છે. આમ શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે એનું કારણ એ છે કે એના બાષ્પ દબાણમાં ઘટાડો થાય. ઉદાહરણ તરીકે લઈએ. ઉદાહરણ તરીકે પાણી છે. પાણી 1.013 બાર દબાણ હોય, બાહ્ય દબાણ, બરાબર. પાણીનું બાષ્પ દબાણ 1.013 બાર છે. પાણીનું બાષ્પ દબાણ 1.013 બાર. હવે આપણે સામાન્ય રીતે વાતાવરણનું દબાણ લાગતું હોય, બરાબર, તો વાતાવરણના દબાણ પાણીનું જે બાષ્પ દબાણ 1.013 બાર, ત્યારે એનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન છે. એટલે એનો અર્થ એવો થાય, પાણી ઉપર જ્યારે બાહ્ય દબાણ 1 બાર જેટલું લાગતું હોય, બરાબર, અને એ અંદરનું જે પાણીનું બાષ્પ દબાણ એ બાહ્ય દબાણને સમાંતર થાય, ત્યારે આટલું તાપમાન હશે 373.15 કેલ્વિન. હવે આ પાણીમાં સુક્રોઝ ઉમેરવામાં આવે તો સુક્રોઝનું જલીય દ્રાવણ બને. સુક્રોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ એ 1.013 બાર કરતા ઓછું થાય, કારણ કે બાષ્પ દબાણ ઘટે. સુક્રોઝને તમે પાણીમાં ઉમેરો તો દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે, એટલે એનો અર્થ એવો થાય, શુદ્ધ પાણી હતું ત્યારે 1.013 બાર 373.15 કેલ્વિને ઉકળે, એનું ઉત્કલન બિંદુ. પણ એ પાણીની અંદર સુક્રોઝ ઉમેરવામાં આવે તો એનું બાષ્પ દબાણ 1.013 બાર કરતા ઓછું થાય. તો ફરીથી એ બાષ્પ દબાણ આ 1.013 બાર જેટલું લઈ જવા માટે તાપમાન આ 373.15 કેલ્વિન કરતા વધારવું પડે. આમ ઉત્કલન બિંદુ વધે. આમ 1.013 બાર કરતા ઓછું થાય. આમ ફરીથી આ બાષ્પ દબાણ 1.013 બાર જેટલું
કરવા માટે તાપમાન કરવા માટે વધારે તાપમાનની જરૂર પડે, વધારે તાપમાનની જરૂર પડે. આમ સુક્રોઝના જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ, સુક્રોઝના જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન કરતા વધુ હોય, 373.15 કેલ્વિન કરતા વધુ હોય. કારણ કે પાણીનું બાષ્પ દબાણ 1.013 બાર વાતાવરણના દબાણને સમતુલ્ય, ત્યારે 373.15 કેલ્વિન એટલે પાણીનું ઉત્કલન બિંદુ થયું. હવે એમાં સુક્રોઝ ઉમેરો એટલે સુક્રોઝનું જલીય દ્રાવણ, તો સુક્રોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ 1.013 બાર કરતા ઓછું થાય. તો એને 1.013 બાર જેટલું કરવા માટે ફરીથી તાપમાન આપવું પડે, વધારે તાપમાન આપવું પડે. આમ કહી શકાય કે સુક્રોઝના જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ એ 373.15 કેલ્વિન કરતા વધુ હોય. કારણ કે સુક્રોઝને પાણીમાં ઉમેરો એટલે બાષ્પ દબાણમાં ઘટાડો થાય. બાષ્પ દબાણમાં ઘટાડો થવાને કારણે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે. કારણ કે જે ઘટાડો થયો હોય બાષ્પ દબાણનો એને ફરીથી વધારવા માટે તાપમાન આપવું પડે. એટલે પહેલા જે શુદ્ધ સ્વરૂપે હોય ત્યારે જે ઉકળતું હોય એના કરતા એનું દ્રાવણ જે હોય એને ઉકળવા માટે વધુ તાપમાનની જરૂર પડે. એટલે આ કન્સેપ્ટ આપણે મગજમાં હોવો જોઈએ કે કોઈ શુદ્ધ દ્રાવક કરતા એના દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે શા માટે હોય? તો એનું મેઇન રીઝન છે એ દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે, અને એ બાષ્પ દબાણનો જે ઘટાડો છે એને પાછો બાહ્ય દબાણ જેટલો લઈ જવા માટે એને વધારે તાપમાનની જરૂર પડે પરિણામે. ઓકે, એટલે આ રીતે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય. ઓકે, તો પછીનો આપણે વ્યાખ્યા સમજીએ. ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુ ઉન્નયન કોને કહેવાય? બરાબર, તો ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી અંગ્રેજીમાં એલિવેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ. ઉત્કલન બિંદુ ઉન્નયન અથવા ઉત્કલન બિંદુમાં વધારો, બરાબર, કોને કહેવાય? તો શુદ્ધ દ્રાવક કરતા તેના દ્રાવણના ઉત્કલન બિંદુ વધારે હોય છે, અને ઉત્કલન બિંદુના આ વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબી કહેવાય. શુદ્ધ દ્રાવક હોય એના કરતા એના દ્રાવણના ઉત્કલન બિંદુ વધારે હોય, અને ઉત્કલન બિંદુમાં જે આ વધારો છે એને ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબી કહેવાય. બરાબર છે? એટલે દ્રાવણના ઉત્કલન બિંદુમાં જે વધારો થાય એને ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવાય, ડેલ્ટા ટીબી. મોલલ ઉન્નયન અચળાંક Kb, મોલલ ઉન્નયન અચળાંક Kb કોને કહેવાય? એની વ્યાખ્યા 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન અચળાંક Kb કહેવાય અથવા Kb કહે છે. એટલે 1 કિલોગ્રામ દ્રાવક એમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ, ત્યારે દ્રાવણના જે ઉત્કલન બિંદુનો વધારો હોય એને મોલલ ઉન્નયન અચળાંક Kb કહેવાય. બરાબર, એટલે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય એટલે એનો અર્થ એવો થાય 1 મોલાલિટી ધરાવતું દ્રાવણ હોય ત્યારે એ દ્રાવણના જે ઉત્કલન બિંદુમાં વધારો થયો હોય તેને જ તે દ્રાવણનો મોલલ ઉન્નયન અચળાંક કહેવાય, Kb. આવો મોલલ ઉન્નયન અચળાંક, બરાબર, જે તે કોઈ દ્રાવક હોય એનો પોતાનો અચળ હોય. અને પછીનું ડેલ્ટા ટીબી એ સંખ્યાત્મક ગુણધર્મ શા માટે છે? તો ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન. તો ડેલ્ટા ટીબી એ દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે. દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા અથવા સાંદ્રતા, એટલે દ્રાવ્ય કણોની સંખ્યા કે સાંદ્રતા, બરાબર,
વધે, દ્રાવ્ય કણોની સંખ્યા તો સાંદ્રતા પર આધાર રાખે, દ્રાવ્ય કણોની સંખ્યા વધે, બરાબર, તો આ ડેલ્ટા ટીબી વધે, એટલે કણોની સંખ્યા વધે તો ડેલ્ટા ટીબી વધે, તો ડેલ્ટા ટીબી વધે, એટલે એનો અર્થ એવો થાય કે જે દ્રાવણ હોય એક સરખો જથ્થો ધરાવતા હોય દ્રાવ્ય કણોનો, બરાબર, એક સરખો જથ્થો હોય ને તો એના ઉત્કલન બિંદુનો વધારો એક સરખો હોય. જો અથવા જેમ કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ ગ્લુકોઝ, 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ યુરિયા, કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ સુક્રોઝ. તો આ જે છે ગ્લુકોઝ, યુરિયા, સુક્રોઝ, એનો જથ્થો એક સરખો છે, દ્રાવકનો જથ્થો સમાન છે, તો આ બધા જ દ્રાવણના ઉત્કલન બિંદુનો વધારો સરખો હોય. ઉત્કલન બિંદુનો વધારો સમાન હોય, વધારો સમાન હોય. આના ઉપરથી એમ કહી શકાય કે ઉત્કલન બિંદુનો વધારો એ જે તે દ્રાવ્ય પદાર્થના સ્વભાવ પર આધાર નથી રાખતો, પણ દ્રાવ્ય પદાર્થના જથ્થા પર આધાર રાખે. દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા કેટલી છે કે દ્રાવ્ય પદાર્થના કણોની સંખ્યા કેટલી છે દ્રાવણમાં, એના પર આધાર રાખે. કારણ કે 1 કિલોગ્રામ દ્રાવક લ્યો, એમાં 1 મોલ ગ્લુકોઝ કે 1 મોલ યુરિયા કે 1 મોલ સુક્રોઝ ઉમેરો, તો આ બધા જ દ્રાવણમાં ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ઉત્કલન બિંદુનો વધારો એક સમાન માલુમ પડે છે. આના ઉપરથી એમ કહી શકાય જથ્થો સમાન. આના ગ્લુકોઝ, યુરિયા અને સુક્રોઝ આ બધા જે છે, બરાબર, જે તે દ્રાવણની અંદર એનો જથ્થો જે છે એક સરખો જ છે, બરાબર, એટલે ઉત્કલન બિંદુનો વધારો સમાન થતો હોય. ભલે એનો સ્વભાવ જુદો જુદો હોય ગ્લુકોઝ, યુરિયા, સુક્રોઝનો, પણ જથ્થો સમાન, ઉત્કલન બિંદુનો વધારો સમાન. આમ કહી શકાય કે ડેલ્ટા ટીબી એ કણોની સંખ્યા પર આધાર રાખે, સંખ્યાત્મક ગુણધર્મો છે. કણોની સંખ્યા વધશે એટલે દ્રાવણમાંની સાંદ્રતા વધશે, સાંદ્રતા વધે એટલે ઉત્કલન બિંદુનો વધારો થાય, બરાબર, એટલે ઉત્કલન બિંદુ વધે સાપેક્ષે. આમાં એમ કહી શકાય કે આ બધામાં કણોની સંખ્યા એક સમાન હશે, પરિણામે ઉત્કલન બિંદુનો વધારો સમાન છે. તો આ બધી ડેફિનેશનો વ્યવસ્થિત પ્રિપેર કરી નાખજો. તો આજના લેક્ચરમાં જે આપણે સ્ટડી કરેલી વ્યવસ્થિત અભ્યાસ કરી યાદ રાખવાનું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આજે ડેલ્ટા ટીબી અને આ કેબી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્રની તારવણી આવશે. ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલર ઉન્નયન અચળાંક કેબી વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તારવું એવો પ્રશ્ન બનશે. એ સૂત્રની આપણે તારવણી કરીશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું, પછી આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર. અને પેલા પ્રેક્ટિસ એમસીક્યુ છે અક્ષરાનંદ બુકમાં, કે આઈ થિંક તમે હવે 1 થી 70 સુધીના એમસીક્યુ તો ઇઝીલી સોલ્વ કરી શકશો. ઓકે, ગુડ બાય, ટેક કેર.